જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા અનુરોધ કરાયો. જૂનાગઢ જિલ્લામાં પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહીને ધ્યાને લઈ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તૈયાર પાક અને ખેત પેદાશોને સુરક્ષિત સ્થળે ખસેડવા અનુરોધ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને કમોસમી વરસાદથી પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને આગોતરા તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ખેતીવાડી વિભાગે જણાવ્યું છે કે ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં પડ્યો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી સારી રીતે ઢાંકી દેવો. સાથે સાથે વરસાદી પાણી પાકના ઢગલામાં ન ઘૂસે તે માટે ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવવો પણ જરૂરી ગણવામાં આવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ.